ઇકો કારમાં પણ આવી રીતે હેરાફેરી થઈ શકે છે? જી હા, ગુજરાતમાં દારૂબંધીના કાયદાને ગોળીને પી જનારા આ બુટલેગરો હવે નવા પેંતરા અજમાવી રહ્યા છે. હિંમતનગરમાં સહકારી જીમ વિસ્તારમાં પોલીસે એક એવી ઇકો કાર પકડી પાડી છે જેને જોઈને તમે પણ કહી ઉઠશો કે ગજબની કારીગરી છે. ઘટના કંઈક એવી છે કે શામળાજી તરફથી આવતી ઇકો કાર પોલીસને શંકાસ્પદ લાગતા તેને રોકવામાં આવી હતી. પહેલી નજરમાં તો ગાડી સામાન્ય લાગતી હતી, પણ જ્યારે પોલીસે તલાશી લીધી ત્યારે અંદરના દ્રશ્ય જોઈને પોલીસ પણ ચોંકી ગઈ. બુટલેગરે આ દારૂ છુપાવવા માટે ગાડીની સીટ તેમજ દરવાજો અંદરના ભાગે ખાસ બનાવીને દારૂ ત્યાં સંતાડ્યો હતો. પોલીસે આ ગાડીમાંથી 27 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે રાજસ્થાનમાં અજીત મીના નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં મોટો ખુલાસો થયો છે કે આ દારૂનો જથ્થો છેક અમદાવાદ પહોંચાડવાનો હતો, પણ અત્યારે પોલીસે ગુનો નથી નોંધ્યો. આગળની તપાસ હાથ ધરી છે કે આ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે.